કહેવાનો મતલબ છે તો પછી હેલ્થ સુધરી ગયો શું ફેસિલિટી છે માથામાં જરાક લાગી વાપી પર્યટનના બી સુધારો થઈ ગયા પ્રફુલભાઈને આવ્યા પછી કયો ગાર્ડન સુધી ગયો દરોડામાં કે લાલભાઈની જેની બાજુમાં ગાર્ડન પછી ગયું કે મોટી રમણ ના લીધે અમને જેટી સુધરી ગયું કયું સુધરી ગયું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો કયું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યા એડમિનિસ્ટ્રેટરે હવે પારદર્શકતા પ્રફુલભાઈ બહુ મોટો પારદર્શક માણસ ભાઈ બહુ મોટો પારદર્શક માણસ હવે એની થોડીક વાત આપણે કરવાની બહુ મોટો પારદર્શક પ્રભુભાઈ હવે પારદર્શકતા આ મિડ ડે મિલમાં તો તમે જોઈ ઓઆઈડીસી વાળી તો જોઈ એમ કે કરપ્ટ મને બી બહુ માણસ થયો હવે સુરેશ શેઠ નામનો માણસ જે વાપીમાં તેને એમ કે તેને વાપીમાં કરપ્શનના ચાર્જમાં રંગે હાથ પકડવામાં આવેલો એવું પેપરમાં વાંચેલું નીકળશે તેને ત્યાંથી કાઢીને દમણની ટીએમસીમાં વાંચીને એડ્રેસ હતું એ પારદર્શકતા દમણમાં આટલા બધા એમ કહેવાય કે એક દાનિશ ને એક આઈએસ ચાલે ખાલી એક જ હોય તો ચાલી જાય તેમાં આટલા આઈએસ આટલા દાનિશ આટલા એન્જિનિયર હતા તો ગુજરાતથી બધા લાવીને ઘરવાળી કાંઈ જરૂર નથી બધા ડિપાર્ટમેન્ટમાં કે બધાને માર્ગદર્શક બનાવ્યા કયા હિસાબે બનાવ્યા કયા ટેન્ડર નીકળ્યા કઈ લાયકાત કઈ યોગ્યતા કયા ટેન્ડર નીકળ્યા કે તમે તેમને આવીને બનાવેલા કયા કાનૂની બધી પ્રક્રિયા છે કે નહીં છે પણ બોલે તો બોલે કોણ દરુમાં થર્ડ બ્રિજ સાંભળો ત્યાંથી કેસરિયા મંદિરનો રોડ ગુજરાતમાં એ દમણના પૈસાથી બન્યો ગુજરાતનો કાંઈ જરૂર દમણમાં સર્કિટ હાઉસ બનીને ત્યાં ઓપન કરવાનું હતું હમણાં પેલું તોડી નાખ્યું પાર્કિંગ કરવાનું હવે દમણમાં કોઈ બી આવે જીવડા ને ઇન્ટરવ્યુ પક્કા જના એમ કે તેમાં બધું ગયું નહીં છે મને એ વાત નહીં સૂત્રોએ મને કહ્યું 2.5 કરોડ રૂપિયાનો બીજો ખર્ચ તેની કાંઈ જરૂર આંબાવાડીનો રોડ આટલો ઇમરજન્સી શોર્ટ પીરિયડમાં કરવાની જરૂર કઈ ઓઆઈડીસીમાં હમણાં કામ ચાલુ છે જોયા આવો તમે જેટલી ઉપર લાઈટો છે બધી ચાલુ જ હતી એલઈડી હતી તે બધી કાઢીને 12 થી 15 લાખમાં ખર્ચો કરીને હમણાં નવી બધી લાઈટ બદલી કાઢી નવી એલઈડી લાઈટ જનરેટર બદલી કાઢ્યું તો તમે એલઈડી અમને સરકારમાંથી લેવા કે તે ઇલેક્ટ્રિક વેચ્યા કરતી પંખાની તમને તેમાંથી નહીં લેવાય એ ખોટા ખર્ચા કરવાની કાંઈ જરૂર નવીન જિંદારો ટુરિઝમ સંભાળે અને તે ગાડી કોણ નહીં વાપરે ઓઆઈડીસી બધાની ગાડી મુકાય કમસે કમ ઓપ્શન બોક્શન ખાવાની ધૂળખા કરતી એના કરતા વિદ્યા ખાવાની તે નહીં કરે પહેલા એમ કે બેવડું માળખું અલગ રાખવું હવે બધા પાછા આપે ભલે ગમણ જીવન દાદા કરવી એ કાંઈ સાબિત કઈ કરે ખાલી મોટાઈ મારવાથી ને બેના મારવાથી કામ થઈ જાય દેશનો પ્રધાનમંત્રી પાછું આથી ગટર કેવી રીતે આંબાવાડી વાળી 18% એબો ઉપર જે ટેન્ડર કોર્સ છે તમે તેનો 18% ઉપર જઈને ટેન્ડર આવી કાંઈ જરૂર નથી કાંઈ જરૂર કઈ દેશના પ્રધાનમંત્રીજી પોતાને પ્રધાન સેવક કે કાંઈ પ્રધાન સેવક એડમિનિસ્ટ્રેટર પોતાના રાજા મોદીજી દેશના પ્રધાન સેવક આપણા પ્રધાનમંત્રીજી બને એ રાજો તારા 19મી ડિસેમ્બર મુક્તિ દિવસ બધાને એટમમાં બોલાવે ચલો ગયેલા હોય સ્ટેજ બનાવીને ઉપર દઈ સલામ કરવા જે દમણના તમામ નેતાઓએ સ્વતંત્ર સેનાનીઓને અપમાન ઉઠીને ચાલી જવા દીધું કોઈની ઘેર આપણે બોલાવ્યા નહીં મંત્ર ના આપ્યા તો આપણે સ્ટેજ પર ચડી જવાનું કે આપણે રસ્તા પર ભેગા આવો કેમ છો સ્વતંત્ર સેનાનીઓ આપણે બોલી આવ્યું તો તેમને સ્ટેજ પર બેસવા દે એને નીચે બેસી જવા દે ઉપર બેને બધા મૂર્ખ માણસો પાછા અમારા સાપ મળવા દે ઉપર એ કઈ એક લોકશાહી જે દિવસે સ્વતંત્ર દિન હતો તે દિવસે સાબિત થયું પ્રતીત થયું કે અમે ગુલામ છીએ અને સ્વતંત્રતા દિવસનું અપમાન સ્વતંત્ર સેનાનીઓનું અપમાન કરીને રાષ્ટ્રપતિ શાસનમાં જીવતા એવી રીતે પ્રતીત કરાવ્યું 26મી જાન્યુઆરી ભાષણ આપે આ વાતનું આદમી ગમે તે હોય ગમે તે પાર્ટીમાં પરોડે નહીં પરોડે આદિત્યનું અપમાન થાય 26મી જાન્યુઆરી આખી સ્પીચ સાંભળો
કેટલે બી જોડે દમણદીવનું એક નામ લીધું, કેટલે બી દમણદીવનો એક શબ્દ જો કાઢ્યો હોય તો રાષ્ટ્રીયવાદ. ભાઈ અમને તો દમણદીવનું પ્રશાસક જોઈએ, અમને નેતા નહીં જોઈએ, અમને કોઈ નહીં જોઈએ. ભાઈ આ દમણમાં લોકશાહી છે કે સંયુક્તશાહી છે કે રાજાશાહી છે? એમપી ની કોઈ વેલ્યુ નહીં, દમણના રાજકીય પાર્ટીને કોઈની વેલ્યુ નહીં, ની સરપંચ ની ચૂંટાયેલા પ્રતિનિધિ ની કોઈને વાત નહીં સાંભળે, બધાને તુષ્કારી કરે. તો આ લોકશાહી છે કે કાય છે? આ કાય થયા કરે દમણમાં કોઈ જ નહીં બોલવાનું. મેં બેઠેલો હતો, બેવો શાંતિથી બેવો, મારા બાપનું કઈ જાય નહીં. કેમ કે દમણામાં બી આ બધું જરૂરી હતું. દમણના લોકો માટે, આ દમણના નેતાઓ માટે ખાસ જરૂરી છે. આજે જે થયા કરે તે સ્વતંત્ર લોકોના હક અને લોકશાહીનું ગળું છુપાયા કરે, અને તેવામાં જ્યાં થયા કરે અને બિલકુલ મને તો સહન નહીં થયું. પ્રફુલભાઈનો 2 વર્ષનો કાળ જે છે તેવો દેખાય કે પ્રફુલભાઈ ખાલી આ દમણના લોકોનું કાર્યક્રમ પ્રકારે ગબન કરી દેવાનું, લોકશાહીનું ખૂન કરી નાખવાનું, લોકનો અવાજ દબાવી દેવાનો, લોકો ઉપર ખોટા કેસ કરીને તેને દબાવી દેવાના, ભયભીત દમણનું વાતાવરણ આખું ભયભીત કરી દીધું. એ બાબત ઉપર મેં પ્રેસ કોન્ફરન્સ કરીને એ જ કહેવા માંગુ કે દમણના તમામ માણસોએ જાગવા જોઈએ. હવે લડવાનો સમય આવી ગયો. દમણના પ્રશાસનની સામે આ બધું જે થયા કરે તે કોઈ યોગ્ય થયા નહીં કરે. દમણના લોકશાહીની પુનર્રચના માટે દમણના લોકોએ ફરી આવવાની જરૂર છે. અને ઇલેક્ટ્રિક અને બોર્ડ એ બંને વસ્તુ ઉપર અમારી લડાઈ ચાલુ છે અને ચાલુ રહેશે. અગર ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની લડાઈમાં કેતનભાઈ આગળ આવે અને બીજા કોઈ નહીં આવે તો અમે કેતનભાઈને સપોર્ટ આપશું, કારણ કે અમે લિખિતમાં લેટર લખેલો છે. કેતનભાઈ આગેવાની લઈ, લાલુભાઈ આગેવાની લઈ, અમે કોઈ બી આગેવાની લઈ. જો લાલુભાઈ ભાજપ કોંગ્રેસ જઈએ તેવામાં સાંસદની જવાબદારી બને ને કેતનભાઈને બી સમજાવવામાં આવશે કે તમે બી આ લાલુભાઈની આગેવાનીમાં આપણે કામ કરીએ. અને બધા જ થઈને આ મુહિમ કરવાની છે. ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ કોઈ બી કાઢે અમે એને પ્રાઇવેટીકરણ તેની કે શકશું નહીં. અને બોર્ડ જો લોક વિરોધી હોય તો તે બી અમે શકશું નહીં. અગર પ્રશાસક આવીને કહી દે કે ભાઈ બોર્ડ વાળું જે છે તેમાં આવું બધું નહીં લે, ક્લિયર છે. તમે જુઓ દમણદીવની ભરતી બોર્ડ એ લોકોને હાનિ નહીં કરી દેવું છે, પણ બધા રૂલ્સ રેગ્યુલેશન કરે છે. ઇલેક્ટ્રિકનું પ્રાઇવેટીકરણ નહીં કરે અમે કહી દઈશું, અમને કોઈ લેવા દે નહીં, અમને કોઈ દુશ્મની નહીં. પણ આજે થયા કરે પ્રજાનું હિતનું કામ થયા કરે. આ બધા કામ એટલે ગણાવવા પડ્યા કે પ્રશાસકને બી પોતાને ખબર પડવા જોઈએ કે 6 મહિનામાં જે તમે ગતિ અને દિશા પકડેલી છે તે ખોટી છે. કોઈ તો એમને આ આંખ ખોલવાની જરૂર હતી. અમને લાગ્યું કે આ કામ મારે જ કરવા પડશે. મેં એને એમના તમારા માધ્યમથી જણાવવા માંગુ કે આ બધું બંધ કરો સાહેબ, અને દમણદીવની લોકશાહીની પુનઃરચના